તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે પહોંચી ગયા છો કઈ જગ્યા પર? જેમ કે ડ્રાઈવર છે એને ખબર હશે, મહેસાણા ટોલ નાકાની આગળ ને બધા નાસ્તો કરીને પછી હવે હેડ્યા છો અમદાવાદની અંદર. ને અમદાવાદની જગ્યા કઈ જગ્યા પર ઓપનિંગ છે તો આપણને ખબર નહીં. જેમ કે રાહુલને ખબર હશે, જેમ કે આપણે સર્કલની ખબર ના હોય કઈ સર્કલ છે. તો ભાવેશ આવી ગયો હોય. ચલો ભાવભા બોલો, તો આપણે અમદાવાદની અંદર ઓપનિંગ છે, શું કેવું તમારે? કઈ જગ્યા આવી તો કહો. ઝુંડાલ સર્કલ, ઝુંડાલ સર્કલ પછી વટવા વટવા. એ વટવા કહેવાય. બધા ભાઈઓ હાલ નાસ્તો કર્યો આપણે ને બાઉન્સર ભાઈઓ પણ આપણે હંગાતે જ છીએ. ચલો તો આપણે હરિભાન બતાવી દેજો. હરિભા ફોટા પડી રહ્યા. ચાલો અમદાવાદ. હા પાડો. તો હરિભાને આપણે બતાવી દીધા. દરેક ચાહક મિત્રોની કમેન્ટ હતી કે હરિભાને વિડીયોમાં લાવો, તો હરિભાને આપણે વિડીયોમાં લાવી દીધા. ને આ છે અમારા બરુભા. જય માતા. કઈ જગ્યાએ મને ભૂલી જવા ઝુંડાલ ચોકડી. તો ફોટો પડાવી રહ્યો પેલા. ચલો આપણે હેડીએ દાડા આપણે કે ગાડી બે નાસ્તો કર્યો બધાને, નાસ્તો કરી લીધો થોડો ઘણો. એટલે હવે ખાવાનું વાંચે થાય આપણે. કેમ પાછા જતા રહ્યા? એવું સારું કર્યું. અમને ત્રણે કમ્ફર્ટ નહીં મળતું. અમે તો બે જો બડુબા બે જવું હોય બે સાઈડમાં બે આવું. આપણે કોણ કોણ રહ્યા? મારે કોમ છે તો એવું મારે કોમ મારા કોમ છે મારે કોમ. ચલો આગળ લો આગળ ના કરતો. ચલો આપણે અમદાવાદ મળશું. જય માતાજી. શેર મારે હો રણુજા શેર મારે, રણુજા શેર મારે, નેજા નકળંગી લહેરા હો રૂણીચા દામ મારે, મારે બાબા રામદેવ પૂજા નકળંગી લહેરાય બાબો હે તેરે હર ખાય. મેરા નકળંગી લહેરાય બાબો હે તેરે હર ખાય. હો ભગતો હાલ તારે બાબા ચાલતા આવે.
અમદાવાદમાં 9 વાગ્યાથી હાજર છે. 9 વાગ્યાથી હાજર છે. આપણે જે દસકોઈ તાલુકો છે ને એમાં બાકરોલ ગામ છે. એ જગ્યાએ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે અહીંયાનો. પણ હવે 5 થી 10 મિનિટની અંદર બંકો વાયકણ આવી જાય. પ્રોગ્રામ પતી ગયો છે, એના રિટર્ન થઈ ગયા છે. બસ 5 થી 10 મિનિટની અંદર એના વાયકણ હાજર થઈ જાય. અરે અમદાવાદ છે, અમદાવાદનો અવાજ એવો ના પડવો જોઈએ. જીજા હોય કીધું અરે પાછળથી અવાજ નહીં આવતો મારા ભાઈઓનો. પાછળથી મારા ભાઈઓનો અવાજ નહીં આવતો. ઉતાવળા અવાજે બોલો. હા, અરે અમદાવાદ ગુંજવું જોવે અને ખબર પડે કે હરિભા ચાય અને પાર્લરની ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ હતું. એસપી હિન્દુસ્તાનની ટીમ એકણ આવી હતી અને નિયના આમંત્રણને મોન આલી અને નિયના ચાહકો મોટી સંખ્યામાં એકણ આવ્યા હતા. તો આખું અમદાવાદ ગુંજવું જોવે. બધાને મળશે. આખી ટીમ આપણે વાઘુબા ફુંકાર જીમુ બધા હોય કે સ્ટેજ પર તમારું મનોરંજન કરશે અને કોમેડી એ કરશે ને આ કોઈ નહીં પડવા દે. તમામ મનોરંજન પૂરેપૂરું કરવામાં આવશે. પણ એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એનો મારા હંગાત ને હંગાત તમારે બધાને બોલવાનો છે. બોલજો આટલા હળવા અવાજે નહીં, ઉતાવળા અવાજે. અરે અમદાવાદ છે, અમદાવાદ તો પાણી હળવું ના હોય યાર. ઉતાવળા અવાજે. હા, ડાયલોગ તો ગમે છે ને બધાને. બોલશે મારા અંગાત ને અંગાત. આ બધા ભાઈઓ ઉભા છે મારા. અરે બોલે ઉતાવળા અવાજે બોલશે બધા મારા અંગાત. હા, હોમ જોવે. ચલો દાડી. માર્કા કો કહેતા વડીલોની એક જ રે પીવો હરિભાની ચા. હા, મારું અમદાવાદ. હા, અમદાવાદની તો વાત જ ના થાય હો ભાઈ. મારા અમદાવાદના વિફરેલા વાઘ કહેવાય, વાઘ. એટલે કોઈની તાકાત છે કે અમદાવાદ વાળું બોલે લે. હા, બૈડા તૂટી ગયો, તૂટી. હા, ખરેખર આ તો જીજે ચોરી જીજે વનમાં આવ્યું હો ભાઈ. અને આપણે હરિભાની ક્યાંય આવી અને જાણી આવી કે મારા ભાઈઓને મારા ચાહકોને સપોર્ટ કર્યો તાણી આવી. હા, કે એમણે ના આવે ભાઈ. હા હા, અમારા કહેવાથી ના આવે પણ તમારા સપોર્ટના લીધે આવે. બાકી આટલામાં ઓઢાઈ ઘણા છે હો. મારું નામ એકણ ના લ્યો તો આપણું ઘટાડા બેઠા છે. નોમ લેવાની તો વાત કરે હમણે થાપ લઈ લો નહીં તો દોત તારા પડી જાય. અને આખી જિંદગી હમણાં ગોઠિયા ખાય તું હમણાં. એટલે તમને ખબર ના હોય તો કહી દઉં. આ બલ્લુ છે ને બલ્લુ, આ દાડાથી બધા વડીલોની મર્યાદા રાખતો આવ્યો છે. અને મર્યાદા ના તોડાવ્યો ને તો ઝપી દેજો ને અમદાવાદ છે. મજા નહીં આવે. એટલે એમ નહીં, હું કોઈ ચકરી છું. એમ નહીં, હું ચકરી છું. ગાડીઓ કશું મર્યાદા રાખતો નહીં, બીવાય છે અમારાથી. ઓવે અવાજ થોડો વધારો ને. હલો, અવાજ હોય એટલે ફૂલે ફૂલ કરી નાખો યાર, તો બોલવાની મજા આવે. હા, હે ચરખે આવે નહીં. હા, તારે હરખે આવે છે બરોબર, પણ વાયકણની તારે સીધું હવે ઉપર જ જવું પડશે. તું કાળિયા ઓઢો જ મરવાનો છે. અરે એમ તો મને વિશ્વાસ છે ગોમ વાળા પર, અને બધાને ખબર છે કે મફુજી એક દાડો આગું કરાવશે અને ગોમ વચ્ચે વરઘોડો નીકળશે. અને આયા હમણાં હાલ 2-3 થેલી પાઈ દો તો તરત હાકે લાઈન મેળવી. પણ મારા ઓળખ્યા જોન મોઢો પકડતા નહીં. વરઘોડું તો તારું નીકળશે. ઓએ હમણાં પાટણમાં વરઘોડું નીકળતે અમદાવાદમાં તારો વરઘોડો કાઢ્યો હમણાં. ઓએ ભરતજી અમદાવાદ આ તો વડીલ હાજર. મારું મન છે રે કેમ ના મોને? તમારે કેમ ના મોને? હું ક્યાં નાની મોને તમારે ક્યાં વળગાડવી પડશે વૈકણ નો વૈકણ શું
अबे तेरे नाम का कुत्ता पालू ઓએ ખુવાઈ જાવલે ગોઠાજી તળો હોય તો ગામમાં તમે દાદાગીરી કરો હોય પણ અમદાવાદમાં નહીં હા. खाली चेतन भमाया એટલું પૂછી લેજો હોય એમ चेतन भमाया जो बंको दादागिरी करता हुआ सब बंका ने मार्यो आ वाट दादागिरी करता हुआ सब वागने में मार्यो बेन एक अंगात मार्या तक नता मार्या એવું નહીં કહેવાનું જમ આબરૂ જાય છે એમ તો આબરૂ જાય. બોલી આબરૂ વધારી મારા વચ્ચે બોલી એટલું છે બીજું કોઈ તમે વધારે બોલશો ને આ અમદાવાદ છે મારી વાત આપણો અમે ભલે અમારા લગ્ન નહીં થયા પણ ભેગું તો કર્યું છે કે કેટલું ભેગું કર્યું છે એટલે તમે ઘરે સુધારી ગયા હવે તું એક બૈરું નહીં લાવી કે તને શું જૂઠ ભેગું કર્યું એટલે ભેગું કરેલું તારે શું કોમ આવશે હા બસ લાચારી મારા આટલી છે કોઈ અમદાવાદમાં આવ્યો છું એટલે આપણા હરિભાઈ ચાની ફેંકાઈ છે ચા પી અને ઘેર જતું રહેવું છે સાજી માથાકૂટમાં નહીં પડું અમદાવાદમાંથી તને ખારી ક્રીમ લઈ આવી છે એટલે તું લગાય ને એટલે તું ધોળો થઈ જાય બરોબર? એટલે તું ધોળો થઈ જાય ને એટલે તારું હગું તરત થઈ જાય એટલે હું તો કાળો છું એટલે મને ખબર નથી હું ધોળું પહેરીને જ આવ્યો છું ચંપુ જ તોડો હવે જાનવરથી મેચિંગ કરતે આવડતું નહીં એ ધોળી બંટી ધોળું શર્ટ પહેરીને આવતા રહ્યા છે હા અલ્યા ના ભાઈ ના હીરો છે ને આપણા ગામનો હીરો છે હવે આપણે કાલનો વિડીયો કેટલા જોયું તું વાહ ભાઈ વાહ ખરેખર બધાએ જોઈ નાખ્યું ઉઘરાણી પટાવવાનો આઈડિયા એમાં જો કોઈ પૈસા તમારા ના આલે ને તો મારી કોઈ વિડીયો બનાવી દેવાના હા હરી પૈસામાં નાલતા નતા 2000 રૂપિયા તરત વિડીયો બનાવી દીધું બરોબર પછી મફુ કાકા લઈ અને તરત 2000 રૂપિયા આલી ગયો મને હજુ તો પેલો ડાબડી મોઢો આવે જ છે હોય ખરેખર આવે ને એટલી વાત જોઈ રહ્યો છું એના દોત તો પહેલા પાડવા જ છે મારે હા બે ઉભેટ વાયકલ ભેગી થાય સ્ટેજ ઉપર હાલ વાયકલ એક ઉભેટ હાજર છે બીજી ઉભેટ આપણે હેડી આવે છે બરાબર ગાડીમાં એટલે ઉબેટ હોય ને ઉબેટ તો હારી એક્સિડન્ટ ના થાય હા આલ્યા ઉભેટ જાવ તાણે બધા હેઠા પડી ખબર નહીં તમને તો તાણી ચકરી ગોડો રે ગોડો રાખજો હો અરે ગોડો છે એક નંબરનો અરે ધોળા દાડા તમારી ઓછામાં ધૂળ નાખી જતો રહ્યો હો ઓય વાનું કઈ નક્કી નહીં યાર ગમે તો તૈયાર થઈને આવ્યા છે તો તમારા બે માટી ઉડાડશે આર્યો અલ્યા આજુથી તારા બાય મારો ગભો કાઢ્યો નહીં તો તું શું કાઢે હવે હરીભા મારા કાકાની શરમે હું તમને અડતો નહીં તમારા બધાનું મોન રાખું એટલે અલ્યા તારા કાકાની શરમ આખું કોમ નહીં પડતું તું શું કરવા ભરે છે અરે આ તો અત્યારે પેલું મોબાઈલમાં નહીં બધા બોલતા ये बोले मेरी जान ये बोले मेरी जान અલ્યા वो बोले मेरी जान એટલે ગોડો નહીં અને ગોડો કહેવાની કોશિશ ના કરતા ગોડો તાણી થાય એનો માહો આવશે ને તાણી ઓએ મામા માહાની વાત જોઉં છું એટલે માર માહલો યાર તારો માહલો ચોક ગાવા જો છે ગાતે તેને આવડતું નહીં કોઈ ખરેખર એના બાએ કોઈ દાડો ગાયું નહીં નીચાણી શિખર ગાવા મળ્યો મને ખબર નહીં ફોન ચાલુ છે યાર મારો ફોન ચાલુ છે ટ્રાફિક આવી ગયું વચ્ચે એવું કરવાનું કેજો હવે તાણી કેવું છે કોઈ अबे तेरे नाम का कुत्ता पालू तो हेलो ना बोले कशु ना बोले એને ખબર છે કે હું બોલ્યો નહીં તો અરે થાપ આવશે મને જાતે પહેલ એટલે ના બોલે કશું એ પણ ખરેખર બીજી છે સાચું બોલજો દિલથી બોલજો કેવી છે ગમી ક્યાં પસંદ આવી ક્વોલિટી મસ્ત છે તો એવી ને એવી ક્વોલિટી આપણે મફુ કાકાના ઘીની છે ખાલી એક વાર ઘી લાવો બરાબર ઘેર લાવી ખો અને ના ગમે તો અમન કેજો ગમશે એ ગેરંટી હજી જશે ખાલી એક વાર લાવી અને ટ્રાય કરો તમે શું હા કઈ દીધું ચાનું કીધું જીનું કીધું મેં તો હા પાણી ખરેખર જેવી અમારે વિડીયોની ક્વોલિટી છે ને કે અત્યારે આપણે માતા બહેનોએ પણ આવી છે બરોબર એટલે જાણી આવી છે કે અમારા વિડીયોમાં એક શબ્દ પણ
મારું અમદાવાદ હા. હવે તમારે જો તમે વાત તો જોઈ જ છે ડાબડી મુઠાની બરોબર એટલે ઘણી વાર હવે ખાલી કાંઠા થઈ ગયો કે રસ્તા પર આવે છે પણ ટ્રાફિક નડી ગયું છે અને અડધું તો પાછું જુઠ્ઠું બોલતો હશે એ રહ્યો તમને કહું હાથું નહીં બોલતો કોઈ દાડો એટલે હરી ફોન લગાવો એટલે આજ હું પીન નહીં આવ્યો હો એટલે આજ નહીં પીધો બોલો પાવર હે આજ તારો તો એક રૂપિયા દારૂ પી લે પાવર વાપડ મારી વાત હા મેં દારૂ બંધ કર્યો છે મફુ કાકાનું ઘી ખાવાનું ચાલુ કર્યું છે તમે કહું વળી એવું હે હા એટલે હા ઘી ખાઈ ખાઈ પછી હમું થઈ જાવ છે પછી ગોમમાં જેટલા હોમાં પડે ને બધા થાપાવા છે એક બીજી વાત કહું એ આ દોરો છે ને ઓરિજિનલ નહીં હો પાછો આપણે જે એસબી શોપિંગ છે ને એમાંથી લાવ્યો છું બરોબર આ જોઈ ગયો છે નહીં એટલે એમ નહીં તમે એથી લાયા છો પછી કોઈ અમારા આરો અસલી નહીં ઓએ નહીં કે તો કલર છે એક નંબર તો કલર છે આર્યો આખો મોડો નકલી છે દોરો નકલી છે જોઈ ગયો પેલા યાર હું મગજની પથારી ફેવરી હાથું કેવરાવે છે પછી યાર આબરૂ કાઢી છે જાણી અસલી છે યાર ઓ અસલી છે જૂઠું નહીં બોલતો અસલી છે એસબી શોપિંગ જે વસ્તુ તમારે જોતી છે મળી રહે અને ગેરંટી બંધ બરાબર ખાલી પ્લે સ્ટોર ની અંદર અને જે માણસો પાસે આઈફોન હોય એના એપ સ્ટોર ની અંદર એસબી શોપિંગ લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જાય બરાબર એમાં મફુ કાકાનું ઘી મળશે હરીફાની ચાય મળશે અને તમારે જે પણ જ્વેલરી જોતી હોય એ જ્વેલરી એ મળી રહે તો ફાઇનલ જરૂરથી એસબી શોપિંગ એપ્લિકેશન ડાઉનલોડ જરૂરથી કરજો શું તું લ્યા અરે વચ્ચે વચ્ચે પ્રમોશન ચાલુ રાખવું પડે યાર બોલવું પડે ખબર નહીં પડતી એટલે આપણને છે ને એવું બધું નહીં આવડતું જામ આપણે યાર એવું બધું શીશા જ નહીં ડાયલોગ શીશા ખાલી ડાયલોગ ઓ કાકા હરીફા જોડેથી થોડા ઉછીના પૈસા લોકી અરે આબરૂ ના લેતા લ્યા અરે એવું નહીં કાકા પેલું બાઇક લાવવું હોય એસબી બાઇક લાવવું મારે એસપી ઈ બાઇક ઓય યાર હરીબા હાલ છે ને ખાલી 40,000 રૂપિયા જેવા હાલો તમે તાર 10% લેજો અને 6 મહિનાનો વાયદો અરે એવું હશે તો તમારી મજૂરી આવી જાય બસ હા એવું છે એમ જો આઘુજી આપણે આ જુદી જે હકનો રૂપિયો છે ને એ રાખ્યો છે બરાબર અને મારા સારા મારી ઓળખાણ છે તમે તાર મને હંગાત લઈ જાજો તમને બાઇક લઈ આવ્યો હું એટલે હપ્તે હપ્તે એટલે મળશે નો જો ભાઈ હપ્તો તો લઈ આવું પણ ક્રેડિટ તમારે સાચવવાની આ જે ગોમો ક્રેડિટ છે ને એવી તમારે રાખવાની નહીં ઈકલ છે કમ્પ્લીટ ટાઈમે હપ્તા ભરવા પડશે નકી યા સીઝરો આવી અને એક્ટિવા લઈને જતા રહી એટલે આ ક્રેડિટ નહીં તો હું છે એટલે આ વાઘુજીની બધી ક્રેડિટ જ છે તમે કહું ઓએ હું હપ્તા નહીં ભરું ને તો મારા ભાઈઓ હપ્તા ભરશે એ ના ના માથે ના લેતા લગીને માથે ના લેતા નકી આવ્યો છે ને આ બાઇક લઈને જતો રહે મફતમાં ઓવે એટલે કેટલાના બાઇક લઈ ગયો હું ચેતના નહીં લીધા હે યાર તમને બે ને લડવાનું નહીં કીધું હરીફા મારે એસબી બાઇક લાવવું હોય એનું તો કરો કે યાર તમે મિનિટ એ માના મોમા આર્યો ખાલી હવે તમે છે ને કુવાન થોડા ખોલી દેજો કારણ કે આર્યો ચા કહે તો તમને બાએ હમણાં હે ભાઈ હમણાં હે એ માપેરે ભાઈ માપેરે પેલા તો તમને કહી દીધું અને આર્યો મફુ કાકાનું ઘી કહેવા જાય તો મફુ કાકા જી એમ કહી દે આર્યો ખબર જ નહીં પડે યાર અમને ખબર નહીં પડતી ઘણી વાર તો એ હરીબા આ તમારા ભાઈબંધને સમજાઈ દો ને કે ખરેખર માર ગાવા બધાની વચ્ચે હમણે એટલે તમે બોલતે નહીં આવડતું યાર અરે તમે લડવા ઉતારી લ્યા એમ નહીં પણ બધે વચ્ચે મારી આબરૂ કાઢવાની અમે ચો છે તારી એટલે આબરૂ થવાની એ ભાઈ આબરૂ તો તમારી નહીં યાર તમને કોમો કોઈ રૂપિયો ઉછીનો આલા છે કોઈ આલે છે આબરૂ કહેજો કાલ પૈસા માંગવા ફરતા હતા કોઈને પૈસા આલ્યા તમને અલ્યા ભાઈ તો અને આબરૂ પડાઈ યાર એમ તો હોજે 2000 રૂપિયા ઉછીને આલે છે અને હવારે ઉઘરણી કરવા આવે છે અને એમાં ના પાડે એટલે મારો વિડિયો બનાવીને વાયરલ કરી નાખે શું કરવાનું યાર આબરૂ ના જાય અમારી અને તમને આવડતું નહીં યાર આગળ શું કર્યું તું મને ખબર છે હે હવે એકલો મોણો હોય એને બધું કામ કરવું પડે કે
અને પથરે બેઠો બેઠો હું લુગડા ધોતો તો તે આઈ અને વિડીયો બનાવ્યો અને કરી નાખ્યું પછી વાયરલ અને એનું વિડીયોમાં ડોશીથી પાછું ખરેખર ડોશીમાં પોલીસ હતી લિમિટ વગરનું. હવે એમ નહીં હો વાત નહીં વાત કે પથરે બેઠા બેઠા લુગડા ધોતો તો એ લુગડા ધોવાનું કામ આપણું છે ને કે બૈરાનું આબરૂ નહીં એટલે તો લુગડા ધોતો હોય તું કે છે મને. અલ્યા ભાઈ હવે જાજુ કેવું નહીં બરાબર. કુવારા હોય તો કોમ કરવું પડે ને એકલા હોય તો કોમ કરવું પડે એમાં કોઈ મેળું નહીં પણ કુવારા કોઈ મેળું કરવું પડે ને કોમ. હા તો પછી આપણા માટે જ કરવાનું છે ને આપણે. તું કોમ તો કરવું પડે પણ તું તો લુગડાય કરતો તો પેલા લુગડાય ધોતો તો વાહણે કરતો તો અને ખેતરમાં સાલ લેવા જતો તો ભાડા ઉપાડીને લાવતો તો કાળિયા. આટલું બધું કામ તો ના કરવાનું હોય. ના 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 વાહણ મેં નહીં કહેશે વાહણ કને કહેશે તમને બધાને ખબર છે. હાલ હવે જે 2-4 મિનિટમાં મોણા હોય કણ હાજર થાય ને એ મોણા વાહણ કહેશે છે આપણે નહીં કહેશે હો. એ ખેગાજી જો ભાઈ આપણે તો હો વાત એક વાત કે આપણો ભગવાન બહુ મહાન છે બરોબર. આપણે વાહણે કહેતા નહીં કે લુગડે જોતા નહીં. તમારું ભલું થાય તમારું એક ફેર ડોશી આખા વાહમાં તો ધોકો લઈને ધોણાયા હતા તમને તાણી. અલા ભાઈ આ તો સમયની વાત છે. જેવો સમય હોય એવું થઈ જવું પડે દોડવું પડે કાયદેસર એમ ના હોય શકે. જો આવું યાર તું છે ને ઊંટિયા જેવું તારું શરીર છે ને તું દોડતો તો થારો એના તો લાગતો તને કહું. ઓએ વાતો કરી એક વાત કહું. બોલો. હરીફાની ચા કહેજો ખાલી. હરીફાની ચા અને હરીફાનો પાણી હરીફાની ચા એમ કે ચા ચા કે હરીફાની ચા હરીફા ખરેખર માપેરો. રિયલ ખરેખર ઘણી વખત શૂટિંગ કરતા હોય એટલે આવું બધું રિયલ થતું હોય છે બરોબર. અને અમારા બાસ્કુજીની તો આખી વાત જ અલગ હોય છે બરોબર. ખરેખર એક નંબરનો દોઢાઈનો ભરેલો છે ઈ રહ્યો. બોલ્યા દોઢું બોલ્યા મારે કાંઈ એવું જ બોલે યાર આવ્યો. એટલે તું છે ને પાટણની અંદર ટ્રાય કરતો તો હોય પણ અમદાવાદમાં નહીં તને કહું. અમદાવાદમાં તો હું ડોન થઈ ગયો છું આ બધા જોઈ. આ તો બધા જોઈને ડોન જો છે ખાલી ઘેર આવે પછી ખબર પાડું. યાર તો રાતે 8-9 વાગે પહોંચશે એટલે સીધા હુઈ જાય હંતાઈ નજરે જ નહીં પડે. હા તે હમતે ઊંઘે જ આવડ્યું છે બીજું કઈ આવડ્યું તમને? હું અહીં ઉભો રહું બરાબર પેલા કંથી તું બનાય અને મારા ચાહકો અંગત બોલશે બધા. ભાઈ આભાનો વિડીયો બનાવું છે તો ઉતાવળા અવાજે બોલજો. આપણે જે ચાનો ડાયલોગ છે એને એકવાર ફરીથી બોલજે બરાબર. કઈ ચાલુ કરો. બોલો ભાઈ બોલો. આહો માર બાબો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચા. ભમાઈ આમાં કા ભમાઈ બધા બાજુ હા. પ્રોગ્રામ હતો ને એ પ્રોગ્રામ મળ્યો હતો ગણપતિ દાદાના એમ બીજી જગ્યાએ ઓપનિંગમાં પહોંચી ગયા ને ઓપનિંગ કઈ જગ્યાએ હાલ જગ્યા આપણને તો ખબર નહીં કઈ હાથીજણ તબિયત ખરાબ છે એના કારણે આપણે જાજુ બોલતા નહીં શૂટિંગ જ કરશું. તારી તબિયત ત્યાં માટે એવી નહીં. ખરેખર આજ તબિયત ખરાબ થઈ ગઈ કે બોલવાનો મોકો જ મળતો નહીં. આજ શરદી ને ખોશી એવું થઈ ગયું એના કારણથી ઓછું બોલવાનું રાખવું હમણાં. તો અમદાવાદની અંદર આ બીજું ઓપનિંગ છે આપણે.
પછી એટલું ઝડપી આપણે એમને સાંભળવા મળશે. સ્ટેજ ઉપર ખોટી ભીડ ના કરે, જરૂર ના હોય સાઈડમાં જતા રહેજો, સાથ સહકાર આપજો ભાઈ. અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ, ગુજરાતની અંદર સૌથી ટોપમાં ચાલતી કોમેડી કોઈ ટીમ હોય તો આપણી એસપી હિન્દુસ્તાની ટીમ છે. એમનો અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી કંકુ તિલક ચાંદલાથી અને સાલ ઉડાડી સ્વાગત કરે છે. ફુહાર ઉડાડી ભોમતાજી, વાઘુજી, હરીફા, ક્યાગાજી, આખી મેં ટીમના જે પણ કેરેક્ટરો સરસ નિભાવે છે. ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે એક સોશિયલ મીડિયા માધ્યમથી આટલી મોટી ફેન ફોલોઈંગ મેળવવી એટલે બહુ મહેનત કરવી પડે છે આ લેવલ ઉપર પહોંચતા. કે હજારોની ભીડમાં એમને જોવા માટે, એમના માટે આટલું બધું કિરકિરિયા થતા હોય, એમના માટે આટલી તાલીઓનો ગણગાટ મળતો હોય, બહુ મોટી વાત કહેવાય. એટલે સમક્ષ એસપી હિન્દુસ્તાની ટીમનો અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી અહીંયા કંકુ ચાંદલાથી, ફૂલહારથી અને સાલ ઉડાડીને બધાનું સ્વાગત કરે છે. એક અલગ તાલી તો પાડો. નહીં ઓછી પડી. તમને જે પ્રત્યે એમનો પ્રેમ છે, તમે જેટલા બિગ ફેન છો ને એમની કોમેડી જોવો છો એવી તાલીઓ નહીં પડી. પાડો તાલી. પછી આ સામૂહિક સ્વાગત પૂરું થાય પછી હરીફા ચાના ઓનર એવા દશરથજી એટલે હરીફા પોતે મોટા ફૂલહારથી અને તલવારના ઢાલથી મેહુલભાઈ, વિપુલભાઈ અને હરેશભાઈ નું સ્વાગત કરશે. જે આપણા મનકા ટીમ છે એના કોમેડિયન છે. તાલી પાડો. તાલીના ગણગાટથી સ્વાગતને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી સમસ્ત એસપી હિન્દુસ્તાની ટીમ તથા આવેલા મહેમાનનું સ્વાગત અમારા બહુચર એન્ટરપ્રાઇઝ ટીમના છોકરાઓ છૂટા ફૂલથી કરશે. છેલ્લે બહુચર એન્ટરપ્રાઇઝ સૌનું સ્વાગત કરે છે. આવેલા સૌ મહેમાનોનું, ગામજનોનું, ભાઈઓ, મિત્રો, વડીલો સૌનું હાર્દિક સ્વાગત છૂટા ફૂલથી. પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે ઓળખાણા પધાર્યા એ બદલ અમારી આખી એસપી હિન્દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. હા આધીજણ, હા અરે આધીજણ કીધું યાર, પાછળથી અવાજ નહીં આવતો મારા ભાઈઓનો. હા આધીજણ, હા અવાજ જોવો સાહેબ. તો ચલો મેહુલભાઈ, તો આખા વટવા તાલુકાની એજન્સી આપણે મેહુલભાઈને આવી છે બરાબર. તો આ જુદી જો તમે અમને સપોર્ટ કર્યો છે એસપી હિન્દુસ્તાનીના કોમેડી વિડીયોને બરાબર, હરીફાની ચાલે જે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ તમારે મેહુલભાઈને કરવાનો છે. બોલો સપોર્ટ કરશો? સપોર્ટ કરશો? હા, તમારા વિશ્વાસે અમે ગમે તે ધંધો આદરે, તમારા વિશ્વાસે આદરો છો. અમને ખબર છે કે અમે ગમે તે વસ્તુ લોન્ચ કરો, અમારા ચાહકો અમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ખરેખર હરીફાની ચા લોન્ચ કરીએ આજ 1 થી 2 મહિના થઈ ગયા બરાબર, પણ જે તાલુકામાં ફર્યા છે, જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો અમને મળવા આવ્યા છે, એ બધો તમારો પ્રેમ છે. અમારો એક મેસેજ પડે કે આ જગ્યાએ અમારી એસપી હિન્દુસ્તાની ટીમ જવાની છે તો અમારા ચાહક મિત્રો એની ટાઈમ ઈકણ હાજર હોય. હા, એની ટાઈમ હાજર હોય. તો પહેલા તો આપણે જે હરીફા ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે બરાબર. બોલશે બધા મારા હંગાત? હા એમ. તો ચાનો પેકેટ લઈ લો અને મારી આખી ટીમ એસપી હિન્દુસ્તાની બધા આવી જાઓ મારા જોડે ભેગો. અવાજ હળવો ના પડવો જોવો હો.
હાથીજન ગોમ છે આખું હાથીજન પૂછવું જોવે ખબર પડવી જોવે કે અમુક જગ્યાએ હરીફા ચાની એજન્સી નું ઓપનિંગ હતું તો ઉતાવળા અવાજે તમારે બધા બોલવાનું છે મારા અંગાત બોલો બોલજો રેડી આહો માર કાકો ક્યાં હતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચા ખરા બનતા ખરા તો હરીફાની ચા હંગાત ને હંગાત આપણે મોટું કાકાનું ઘી પણ લોન્ચ કર્યું છે બરાબર હજી કદાચ એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય પણ જો તમારે પર્સનલી મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે એસપી શોપિંગ પ્લે સ્ટોરમાં મળી રહે અને એપ સ્ટોરમાં મળી રહે બરાબર તો ઓનલાઈન તમારે મંગાવવું હોય તો ઓનલાઈન અવેલેબલ છે બરાબર તો એમાં તમે ઓર્ડર કરી શકો છો એકવાર ખાલી ટેસ્ટ કરી જોજો ટેસ્ટ કરો અને મજા ના આવે તો ગેરંટી અમારી મજા પૂરેપૂરી આવશે તમે અમારી કોઈ બી પ્રોડક્ટમાં ₹1 ખર્ચો ને ₹1 તોય તમને મજા આવશે એની ગેરંટી અમારી હા ક્વોલિટી અંગત કોઈ દાડો કોમ્પ્રોમાઇઝ નહીં થાય સાહેબ ભાવ ઊંચો છે કે નીચો છે પણ વસ્તુ બધી કમ્પ્લીટ મળશે તમને હા પાડવા દેવો વિશ્વાસ છે બધાને કે અમારા જે વિડીયો છે આખી ફેમિલી અંગત જોવો છો હા તમારા જોડે તમારા વડીલો બેઠા હોય બેન બેઠી હોય દીકરી બેઠી હોય કોઈ વાતની ચિંતા હોય છે કોઈ વાતની ચિંતા હોય છે કે એના મોઢે ખરાબ શબ્દ આવશે તો એક જ વિશ્વાસ રાખજો કે કોઈ દાડો ખરાબ વસ્તુ નહીં આવે અમારી ₹2-5 ઓછા કમા એનો વાંધો નહીં પણ અમારા જે ચાહકો છે એ ક્વોલિટી પૂરેપૂરી છે 8 વર્ષની અંદર જેવી વિડીયોની ક્વોલિટી આવી છે એવી ક્વોલિટી આવી છે આ હજી શરૂઆત છે હરીફાની ચા અને મફુ કાકાનું ઘી આ તો ખાલી હજી શરૂઆત છે આગળ શું વસ્તુ બહાર પાડવાના છે એ ખાલી જોતા જો અને આવો સપોર્ટ કરતા જો બોલો કરશો સપોર્ટ હા ઘર મેલી જોઈ જવું નહીં પડે એસપી હિન્દુસ્તાની ટીમ તમને બધી વસ્તુ પૂરી પાડશે તો બંકાનો ફળો છે ચાલો ચાલો બે આવશે બે જીબી ભાઈબંધો છે અને બે આખી જોડી આવશે હંકાર હા મારું હાથીદાર વાહ ભાઈ વાહ લોમચું હાથીદાર એટલે સમજાવવાનું ના હોય સમજી જવાનું હોય એટલે ઓભરો મારી વાત આર્યું આથી જણ કોણ છે એટલે પગ પડે ને તો ઊંધું પડવું પડે એટલે હાથી તારા ગોમનું મોમ છે ને એટલે હાથી જેવો પગ તો આ ગોમ વાળાનો હોય તાકાતે હાથી જેવી હોય હવે તારા જેવો ખાલી ગોમ પગ કરે ને એમાં સ્ટેટ ના પડે ડાબડી મુઢા અરે ભાઈ સેમ્પલ તો આલું પડે કે નહીં યાર તારી પછી આજે ખોટી ગરમી કરે છે અમે બાપા પેલા રોડ પર કઈ પગ પસાડતા હે શું કરવા તોડી નાખો છે હે તારી પછી નાટક કરે યાર ઊભું હોય કડાઈ હવે મારે તો ભણો બહુચાર એન્ટરપ્રાઇઝ હાથીજણ બરાબર એટલે ઓકન એજન્સી લઈ ગઈ છે તારે એવું હતું હવે આ ભાઈ તો દારૂ પીને આવી રહ્યો છે ખરેખર મારી એક થાપનાય ગરાક નહીં આ એ ખાલી થાપ પેલું તો 2 સકરીઓ ખાઈને પડતો થાય ભાઈ હવે તું મારી વાત તો ભાઈ તું અત્યારે હું એકડો ઊભું પૂતું ફૂમતાઈ ધમકી આલી છી બરોબર ખરેખર 2 દાડા મોર ઓયન ડોસી હરીબાની ચા મંગાઈ
બરોબર એટલે અરે ચા લાયો નહીં અને પછી ડોશી વગર ધોકો લઈને વાહ પડી તે આખા મહેલામાં દોડતો તો બોલો એ તો ફૂમતાઈ મફુજી હોય ને મને બતાવી અને અત્યારે યાર દાદાગીરી કરે છે હવે બીજું કોઈ નહીં તાકાતમાં ખાલી ફાલી હેડ્યો છે બાકી જીભમાં ઠકવાનો નહીં તમને કહું બરાબર એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય પણ આ બંકાનો કોઈ ગાડીની જરૂર નહીં લ્યા અરે જીવ તો કાકતો વાગત છે હાલે તમને કહું છું આ શું કેવું તારે પછી ફૂમતાઈ હવે મફુ કાકો ઝીલાયા તમારે કોઈ નહીં આપવું મારે સસ્તામાં સારું પોણી લાવવાનો વિચાર મરકી મોહન થઈને મરકી ચોક થઈને પાણી પણ પેલા કમ તળાવરી જા એ 1 મિનિટ 5 મિનિટે પોણી જરૂર પડે કે ના પડે તો પછી તાણી ખોટું નહીં યાર બધા કરતા વધારે જરૂરી શું કહેવાય તાણી પછી પોણી અને મારી મીઠી વાણી શું કહેવું તું જા તારી ડોશી છે કોણી ઓય તાણી ડાબડી મોટા હોય કોણ ઊભું ઊભું બોલે છે નહીં યાર મને અરે ના ભમાવે તમને કહું હાથ ઉપાડી દારૂડિયા ઉપર ઉપાડે નહીં એ મળદ ના કહેવાય તમને કહ્યું માય કાંગલી કહેવાય એટલે અમે ખાલી દારૂડિયાનું કહેતો જ આવડે છે બાકી હાથ ના ઉપાડી કે આર્યો ઓય હાથ ઉપાડે તો હું આને ઉપાડી લેવું હાલ ગોઠિયાન ચાન પાપડી બધું ઘેરથી ખાવા આવે બરાબર હવે જો આપણે હરિપાના ચામો તો તમે આખા ગુજરાતમાં તમારા લીધે અમે બૂમ પડાવી છે બરોબર કના લીધે અમારા ચાહકોના લીધે બરોબર જેવો હરિપાની ચામો તમે સપોર્ટ કર્યો છે એવો આપણે મફુ કાકાના ઘીમો પણ સપોર્ટ કરવાનો છે એટલે કે પેલું કહેવત નહીં કે સસ્તું કોઈ દાડો સારું ના હોય સારું કોઈ દાડો સસ્તું ના હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે મફુ કાકાનું ઘી એક વખત ખાલી તમે લાવો વાપરો અને પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાનીનું નામ છે એવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો ઘી ખાજો પણ વાની કદી રાય ના લેતા કારણ કે આર્યો ચક્રી છે વાને છે નહીં મગજની નસ ગોમ આવતી નહીં ઘણી વખત આવ્યો ને શક્તિ જાય મગજ વાનું એટલે અમારા ગોમમાં તો વાનું કોઈ વાપરતું જ નહીં મારો તો તમે વિશ્વાસ કરશી અલ્યા પણ તારો તો છે ને પોસિબિલિટી વિશ્વાની કરી કારણ કે દારૂડિયાનો કોઈ વિશ્વાસ કરે લ્યા હે તાર પછી હાલ શું બોલતો હોય કલાક પછી શું બોલતો હોય હે તાણી પછી વાતો કરી હતો તારે એટલે દારૂડિયા જે બોલતા હોય ને એ બાપડા હાથ જ બોલતા હોય ઓએ પણ આ તો પીવા માટે હાથું બોલતા હોય પણ પબ્લિક ને એવું લાગે કે આ તો દારૂ પી બોલે છે પીવા માટે પૈસા લેવા માટે હાથું બોલતા હોય હે ભિખારી થી ₹40 લાખ આવ્યા મારા પાસે લાખ રૂપિયા નહીં તારા પાસે નહીં બરાબર છે હા શ્યામ ટુ ભિખારી હું એ ભિખારી હે જો તાણી આપણે બે જણાને ઘણો તાવડો કરી દીધો હવે તું ગમે તે એક સારું ગીત આવડતું હોય તો ગા બરાબર? એટલે જણા હું બેહું ઘણી વાર એમ બોલો માઇકમાં બોલો હા સપનું સપનું ગાવાનું છે જે ગીત હા હો તો આપણે ઈકો કરતો ઈકો થોડો માઇક હાલો હો તમારા નામના હતા દીવાના આહુડા લાવી
જાહે પાર કે હવે પરણી હો સપનું તો સપનું